આજે આપણે ત્રિકોણમિતીય 11મા ધોરણમાં ચેપ્ટર 3 માં ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધતા શીખશું। એક ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય આપ્યું હશે તો બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો ગોતતા શીખશું। એના માટે આપણે ત્રણ નિત્યસમ sin square theta plus cos square theta equal to 1, sec square theta minus tan square theta equal to 1, cosec square theta minus cot square theta equal to 1 જે આપણે લખ્યા છે એનો ઉપયોગ કરશું। એટલે એક ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય આપ્યું હશે અને બાજુમાં એક શરત પણ આપી હશે અને બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો શોધવાના છે। તો આપણે ઉદાહરણ નંબર 6 કરીએ છીએ। આપણા NCERT બુકમાં ઉદાહરણ 6 cos x बराबर -3/5 तथा x बाजुમાં લખ્યું છે ત્રીજા ચરણમાં છે, ત્રીજા ચરણમાં છે એને નંબર આપી દઈશું 1। તો બાકીના ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધો। એટલે એક cos x આપ્યું છે, આપણે બાકીના 5 એટલે કે sec x, sin x, cosec x, tan x અને cot x ના મૂલ્યો ગોતશું। હવે અહીંયા cos x આપ્યું છે એના ઉપરથી sec x તો એનો વ્યસ્ત થાય એટલે -5/3 મળે, એ આપણે લખી નાખીએ। હવે તમને ખબર છે કે cos x ઉપરથી sin x મેળવવા માટે નિત્યસમ છે sin square x બરાબર 1 - cos square x, એટલે 1 -3/5 નો વર્ગ એટલે 9/25। વર્ગ હંમેશા ધન થાય, સંખ્યા ઋણ હોય પણ વર્ગ ધન થાય એટલે 25 માંથી 9 જાય બાય 25 એટલે 16/25 ઈ આવ્યું sin square x વર્ગ 16/25। હવે બંને બાજુ વર્ગમૂળ કરશું। હવે બંને બાજુ વર્ગમૂળ કરીએ એટલે હવે 11મા ધોરણમાં આપણે પ્લસ ઓર માઈનસ કોઈ એક બાજુ લેશું। sin square x બરાબર 16/25 છે, બંને બાજુ વર્ગમૂળ કરતા sin x બરાબર પ્લસ ઓર માઈનસ 4/5, 16 નું વર્ગમૂળ 4 અને 25 નું વર્ગમૂળ 5 અને પ્લસ ઓર માઈનસ કોઈ એક બાજુ લેવાના। હવે અહીંયા આપ્યું છે કે p of x ત્રીજા ચરણમાં છે, x છે કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં। તો આપણે ભણ્યા છીએ કે ઓલ પહેલા ચરણમાં ઓલ પોઝિટિવ છે, પહેલા ચરણમાં બીજા ચરણમાં સાઇન પોઝિટિવ છે, ત્રીજા ચરણમાં tan પોઝિટિવ છે અને ચોથા ચરણમાં cos પોઝિટિવ છે। આ આપણે ખબર છે। તો હવે અહીંયા આપણે x ત્રીજા ચરણમાં છે તો sin x ત્રીજા ચરણમાં કેવો હશે? ઋણ હશે, એટલે આપણે sin x બરાબર પ્લસ ઓર માઈનસ માંથી માઈનસ લીધા અને કારણ કે લખશું 1 પરથી sin x કેવો હોય? ઋણ થાય। ત્રીજા ચરણમાં sin x ઋણ થાય, ત્રીજા ચરણમાં tan ધન છે તો cot ધન હોય, બાકીના બધા ઋણ હોય એટલે sin x તમને આ રીતે આ શરતનો ઉપયોગ આમ કરવાનો છે। અહીંયા પ્લસ ઓર માઈનસ માંથી મને ગમે આ પ્લસ કે મને ગમે આ માઈનસ એમ નહીં, પણ x ત્રીજા ચરણમાં છે, ત્રીજા ચરણમાં સાઇન નું ચિહ્ન કેવું છે? તો નેગેટિવ છે, એટલે આપણે પ્લસ માઈનસ માંથી માઈનસ સિલેક્ટ કર્યો। હવે cosec x તો આનો વ્યસ્ત થઈ જશે એટલે ઈ પણ બોક્સ બનાવી નાખશું। હવે રહ્યા tan x। હવે તમને ખબર છે tan x એટલે sin x ભાગ્યા cos x। sin x આવ્યા છે -4/5 અને cos x આપ્યા છે -3/5 એટલે tan x આવ્યા 4/3। હવે tan x જેવા 4/3 આવ્યા તો તરત જ તમને એનો વ્યસ્ત cot x પણ મળી જશે એટલે cot x બરાબર 3/4। તો આ રીતે એક ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય આપ્યું હતું, cos x નું આપ્યું હતું, આપણે બાકીના sec x, sin x, cosec x, tan x અને cot x ના મૂલ્યો આ રીતે ગોત્યા આ શરતની મદદથી કે x ત્રીજા ચરણમાં છે એનો ઉપયોગ કરીને। તો ઉદાહરણ 6 આપણે કર્યું, એવું જ ઉદાહરણ 7 આપણે કરીએ છીએ।
ઉદાહરણ 7 માં આ જ મેથડ વાપરશું. ઉદાહરણ 7 આપણી પાસે છે cot x બરાબર -5/12 આપ્યા છે. cot x બરાબર -5/12 અને તથા x બીજા ચરણમાં છે. તો બાકીના ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધો. તો cot x ઉપરથી tan x તો તરત જ મળી જશે, -12/5 એનો વ્યસ્ત. હવે તમારી પાસે tan છે તો એના ઉપરથી sec2x બરાબર 1 + tan2x e નિત્યસમ વાપરશું. તો 1 + tan2x એટલે 12/5 માઈનસ છે નો વર્ગ એટલે પ્લસ થાય, વર્ગ પ્લસ થશે 144/25 એટલે 169/25 થયા. ઈ આવ્યા sec2x. હવે બંને બાજુ વર્ગમૂળ કરશું તો મેં તમને કહ્યું કે એક બાજુ પ્લસ ઓર માઈનસ આવશે એટલે 13/5 આવશે. હવે તમને ખબર છે કે p of x બીજા ચરણમાં છે, નંબર 1 આપી દો. તો બીજા ચરણમાં sec કેવો છે? ઋણ છે. એટલે sec x બરાબર -13/5 કારણ કે 1 પરથી sec x <0 થાય. હવે sec x ઋણ છે, sec x મળી ગયો આપણે પ્લસ ઓર માઈનસ માંથી માઈનસ, તો cos x પણ એના ઉપરથી એનો વ્યસ્ત એટલે -5/13 મળી જાય. હવે આપણે sin x અને cosec x ગોતવાના છે. તો sin2x બરાબર 1 - cos2x. તો 1 - 25/169 એટલે 144/169 ઈ sin2x આવ્યા. તો sin x બરાબર ±12/13 આવ્યા. હવે તમને ખબર છે કે x કયા ચરણમાં છે? બીજા ચરણમાં sin ધન છે એટલે sin x બરાબર 12/13 થશે. કારણ લખવાનું 1 પરથી sin x <0 થાય. બીજા ચરણમાં sin x <0 થાય. હવે sin x મળી ગયા તો એનો વ્યસ્ત cosec x પણ મળી જાય 13/12. તો આ રીતે આપણે બાકીના 5 વિધેયો ગોત્યા. એક આપ્યો તો અને આપણે બાકીના 5 વિધેયો ગોત્યા. તો આ રીતે તમે સ્વાધ્યાયના દાખલાઓ તરફ આપણે જઈએ છીએ. સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં આપણે સ્વાધ્યાય નંબર 3.2 માં આપણે એક્ઝામ્પલ નંબર પહેલો કરશું અને એક્ઝામ્પલ નંબર ચોથો કરશું. તો પહેલો દાખલો છે cos x બરાબર -1/2. સ્વાધ્યાય 3.2 એનો એક્ઝામ્પલ નંબર 1 અથવા પ્રશ્ન નંબર 1 cos x બરાબર -1/2 અને x ત્રીજા ચરણમાં છે. બાજુમાં આપ્યું છે x ત્રીજા ચરણમાં છે. એને નંબર આપી દઈએ 1 થી આપણા માટે પક્ષ છે. તો બાકીના ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો શોધો. તો બાકીના ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધો. તો આપણા પાસે બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયો છે. તો આપણે પહેલું તો sec x શોધશું. cos નો વ્યસ્ત એટલે sec x બરાબર -2. હવે sec x ઉપરથી તમે tan x શોધશો. tan2x બરાબર sec2x -1 નિત્યસમની મદદ લેશું. sec2x એટલે -2 નો વર્ગ એટલે 4 - 1 એટલે 3 આવશે. એટલે tan2x બરાબર 3. tan x બરાબર બંને બાજુ વર્ગમૂળ લેશો તો કોઈ એક બાજુ ±√3 આપી લેશું. ±√3 આવે. હવે તમને ખબર છે કે ત્રીજા ચરણમાં x છે એટલે tan x નું મૂલ્ય પ્લસ આવશે. કારણ કે ત્રીજા ચરણમાં tan કેવો છે? ધન છે. કારણ કે 1 પરથી tan x
ગ્રેટર ધેન 0 થાય, ત્રીજા ચરણમાં tan ધન, કોટ પણ ધન. હવે tan તમારી પાસે આવી ગયો છે તો એને પણ બોક્સ બનાવી નાખીએ. હવે tan નો વ્યાસ તરત કોટ ગોતી લઈએ એટલે cot x 1/√3 આવી જશે. એ પણ આપણે મેળવી લીધો. હવે તમને કોટ છે તો તમને કોટ ઉપરથી cosec મેળવી શકો છો. cosec square x બરાબર 1 cot square x, તો 1 cot square x એટલે 1/√3 નો વર્ગ એટલે 1/3 એટલે 4/3 ઈ તમારા cosec square x આવે. હવે તમે વર્ગમૂળ લેશો બંને બાજુ તો ±2/√3 આવશે. એમાંથી તમે પ્લસ લેશો કે માઈનસ, કારણ કે x ત્રીજા ચરણમાં છે, ત્રીજા ચરણમાં cosec ઋણ આવશે એટલે -2/√3. કારણ કે લખશું 1 પરથી cosec x <0 થાય. હવે cosec x તમને મળી ગયા તો એનો વ્યસ્ત sin x પણ મળી જાય -√3/2. તો આમ આપણે બાકીના 5 વિધેયો આપણે મેળવી શક્યા. તો એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાય નંબર 3.1 નો એક્ઝામ્પલ નંબર આપણે 1 કર્યો. હવે એક્ઝામ્પલ નંબર 4 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 4 સ્વાધ્યાય નંબર 3.1 નો પ્રશ્ન નંબર 4. આ જ મેથડ થી આપણે આગળ વધીએ છીએ. એક્ઝામ્પલ નંબર 4 છે સ્વાધ્યાય 3.2. હા, રકમ આપી છે sec x બરાબર 13/5. રકમમાં છે sec x બરાબર 13/5 અને તથા બાજુમાં આપ્યું છે x છે ચોથા ચરણમાં છે. x ચોથા ચરણમાં છે તો નંબર 1 એને આપી દઈએ છીએ. આપણે એનો ઉપયોગ કરશું ત્યારે કારણ તરીકે લખશું. હવે sec x આપ્યો હોય તો એનો વ્યસ્ત cos x 5/13 થશે એટલે એક વિધેય તો મળી ગયું આપણે. હવે cos આપ્યો છે એટલે હવે આપણે sin મેળવશું. sin square x બરાબર 1 - cos square x એટલે 1 - 25/169 એટલે 169 માંથી 25 જાય એટલે 144/169 એ આપણે sin square x લેશું. હવે બંને બાજુ વર્ગમૂળ કરશું તો કોઈ એક બાજુ પ્લસ ઓર માઈનસ લેશું એટલે sin x બરાબર ±12/13 આવે. હવે ચોથા ચરણમાં x છે તો sin ચોથા ચરણમાં ઋણ આવશે એટલે sin x બરાબર -12/13 આવશે. અને કારણ લખશું 1 પરથી sin x <0 થાય, કારણ કે ચોથા ચરણમાં ખાલી cos x ધન છે અને sec x ધન છે. sin x, cosec x, tan x અને cot x ઋણ થાય એટલે sin x આપણી પાસે આવી ગયા. હવે આપણે cosec x -13/12 એના ઉપરથી મળી જશે. હવે આપણે tan x ગોતવાના છે તો આપણે tan x આ રીતે પણ ગોતી શકીએ છીએ. tan x એટલે આપણે ખબર છે sin x ભાગ્યા cos x. તો sin x આવ્યા છે -12/13 અને cos x આવ્યા છે 5/13. તો -12/5 ઈ આપણી પાસે tan x આવી ગયા. અને tan નેચરલી ચોથા ચરણમાં ઋણ હોય અને tan નો વ્યાસ cot શોધીએ એટલે ઈ -5/12. તો આ રીતે આપણે tan x અને cot x પણ ગોત્યા. તો આપણે ત્રિકોણમિતિય એક વિધેય આપ્યું હોય તો બાકીના 5 વિધેયોના મૂલ્યો શોધવાના આપણે દાખલા કર્યા. હવે તમને લોકોને મૂલ્યોનો કોઠો જે તમે ધોરણ નંબર 10 અને 11 માં મૂલ્યોનો કોઠો 10મા અને 9મા ધોરણમાં 11 કોઠો જે શીખ્યા હતા એ કોઠા આધારિત મૂલ્યો તમને યાદ દેવડાવી દઉં છું જરાક ધ્યાનથી. નવી રીતના થોડા દાખલાઓ કરીએ છીએ. sin π/3 એટલે √3/2, cos π/3 એટલે 1/2, π/3 એટલે 60 તમને ખબર છે. પછી sin π/6 એટલે 1/2 અને cos π/6 એટલે √3/2 અને sin π/4
બરાબર 1/√2 અને cos π/4 બરાબર પણ 1/√2. આ મૂલ્યોનો આપણે હમણાં હવે નવી રીત છે એમાં ઉપયોગ કરશું. તો કઈ રીતે કરીએ છીએ? હવે એકમ વર્તુળ આપણે શીખી ગયા હતા. તો એકમ વર્તુળ એકવાર આપણે અહીંયા દોરીએ છીએ અને એકમ વર્તુળ ઉપર કઈ રીતે બિંદુઓ બતાવું છું એ તમને ઓલરેડી મેં શીખાવ્યું છે. તો એકવાર આપણે એ દોરીને યાદ કરી લઈએ છીએ. આ ધન દિશા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એને આપણે ધન દિશા ગણીએ છીએ અને બધા જ ખૂણાઓનું ચિહ્ન ધન આવશે એમાં. હવે ધારો કે હું એક દાખલો લખું છું. તો અહીંયા આ મૂલ્યોનો પણ ઉપયોગ છે, એકમ વર્તુળનો પણ ઉપયોગ છે. તમને યાદ દેવડાવી દઉં, બિંદુ એ પાસે પાઈના બેકી સહગુણકો આવે છે. ધન દિશામાં જઈએ તો 0, 2π, 4π, 6π. ઋણ દિશામાં જઈએ તો 0 થી -2π, -4π, -6π. તો કેવા સહગુણકો છે? પાઈના બેકી સહગુણકો. તો બિંદુ એ પાસે હંમેશા પાઈના બેકી સહગુણકો વાળા ત્રિકોણમિતીય બિંદુ આવશે. બિંદુ એ ડેશ પાસે જુઓ તો બિંદુ એ ડેશ પાસે તો પેલે 0 થી પાઈ આવે એટલે પેલું પાઈ ધન દિશામાં, આખું ચક્ર ફરીને 3π, આખું ચક્ર ફરીને 5π, 2π ઉમેરતા જવાનું. આખું ચક્ર ફરીએ તો 2π ઉમેરતા જવાનું ધન દિશામાં. ઋણ દિશામાં હોય તો -2π ઉમેરતા જવાનું. તો 0 અહીંયા પેલે પાઈ, પછી 3π, પછી 5π, પછી 7π. ઋણ દિશામાં જાઓ તો -π, -3π, -5π, -7π. તો તમને ખબર પડી ગઈ કે એ ડેશ પાસે પાઈના એકી સહગુણકો આવશે. એ તમને ખબર છે, ત્રિકોણમિતીય બિંદુના પાઈના એકી સહગુણકો. હવે બી અને બી ડેશ પાસે તો એ તો તમને ખબર જ છે, π/2 ના બંને બાજુ એકી સહગુણકો આવે છે. π/2 ના બંને બાજુ એકી સહગુણકો આવે છે. રિપીટ કરી દઉં છું ખાલી કે આ π/2 ધન દિશામાં, પછી આખું ચક્ર કરીને 5π/2 એટલે 4π/2 ઉમેરવાના. એક π/2 હતો એમાં 4π/2 ઉમેર્યા એટલે કેટલા થયા? 5π/2. પછી પાછું બીજા 4π/2 ઉમેર્યો એટલે 9π/2. તો 2π ઉમેરો પણ કહી શકાય. 4π/2 એટલે 2π કહી શકાય. તો π/2, 5π/2, 9π/2, 13π/2 એ બી પાસે ધન દિશામાં અને બી ડેશ પાસે ધન દિશામાં પહેલે શરૂઆત 3π/2 થી, પછી 7π/2, પછી 11π/2, પછી 15π/2. એવી રીતે ઋણ દિશામાં પણ તમે જાશો તો π/2 ના એકી સહગુણકો જ આવશે. દિશા ધન કે ઋણ ગમે તે હશે, બી અને બી ડેશ પાસે π/2 ના એકી સહગુણકો વાળા બિંદુઓ, ત્રિકોણમિતીય બિંદુઓ આવશે. હવે આપણે એના ઉપયોગ આધારિત આપણે આગળ વધીએ છીએ. તો જે પોઈન્ટ હવે શીખવા જઈ રહી છું એ તમારા ધ્યાનમાં હશે. તો આપણી બુકમાં એનું ઉદાહરણ નંબર 8 છે. ઉદાહરણ 8, sin 31π/5 નું π/3 નું મૂલ્ય શોધો. ઉદાહરણ 8 આપણા પાસે છે. ઉદાહરણ 8 આપણી બુકમાં, એનસીઈઆરટી ની બુકમાં ઉદાહરણ 8 છે. sin 31π/3 નું મૂલ્ય શોધો. હવે આનું મૂલ્ય કઈ રીતે શોધવાનું? તો તમારે વિચારવાનું, છેદમાં 3 છે ને 3, તો 31 જે સંખ્યા અંશમાં છે તો 31 ની એકદમ નજીકની સંખ્યા જે 3 વડે વિભાજ્ય હોય એવી કઈ એકદમ નજીકની તો 30, કારણ કે 30 એ 3 વડે વિભાજ્ય છે. એમ તો 27 છે, એમ તો 33 છે, પણ એ દૂરની છે. આપણે એકદમ નજીકની 3 વડે વિભાજ્ય હોય, છેદમાં 3 છે તો 3 વડે વિભાજ્ય જોવાનું, છેદમાં 4 હોય તો 4 વડે વિભાજ્ય જોવાનું, છેદમાં 6 હોય તો 6 વડે વિભાજ્ય જોવાનું. અંતે આ 3 મૂલ્યો એમાં ઉપયોગમાં આવશે. એ હું તમને બતાવું છું. તો 31 ની એકદમ નજીકની સંખ્યા જે 3 વડે વિભાજ્ય હોય 30 છે. તો 31π ને તમે કેમ લખી શકો? 30π + π/3. હવે તમે 30π/3 કરો વત્તા π/3 કરો. 30π/3 એટલે 10π થશે અને પ્લસ π/3. હવે તમને લોકોને મેં હમણાં જ શીખવ્યું કે પાઈનો બેકી સહગુણક, આગળ નિશાની અહીંયા આંગળી છે એ પ્લસ,
તો ધન દિશામાં પાઈનો બેકી સહગુણક કઈ રીતે આવશે? તો બિંદુ એ 0 પાસેથી આમ જઈ અને આપણે 10 પાઈ અહીંયા આવશે. આ ધન દિશામાં આપણે આગળ વધ્યા ને 10 પાઈ નેચરલી 5 ચક્ર ફરશો ત્યારે આવશે, પણ સ્થાન અહીંયા આવશે. પણ આવી રીતે આવશે. કેમ? દિશા બહુ મહત્વની છે, ધ્યાન રાખજો. ધન દિશા છે આગળ અહીંયા પ્લસ છે, આવ્યો 10 પાઈ ની આગળ પ્લસ છે, એટલે મારે 0 થી શરૂ કરવાનું અને 10 પાઈ અહીંયા આવ્યા. હવે આગળ અહીંયા 10 પાઈ પાસે ઊભા રહી ગયા. હવે પ્લસ થીટા એટલે આપણે હવે પ્લસ દિશામાં જ આગળ વધ્યા હતા. આ દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે, એ ધન જ છે. પ્લસ એટલે પાછું આગળ વધશું એટલે કયું ચરણ આવશે? પહેલું ચરણ. 10 પાઈ અહીંયા આવ્યો ને પ્લસ પાઈ બાય 3 એટલે કયું ચરણ આવશે? પહેલું ચરણ. તો પહેલા ચરણમાં આવે આ વસ્તુ નવી છે, બધા ધ્યાન રાખશે. પહેલા ચરણમાં સાઇન કેવો છે? ઓલ STC, ઓલ પોઝિટિવ, સાઇન પોઝિટિવ, tan પોઝિટિવ, cos પોઝિટિવ, એનો પણ ઉપયોગ છે. તો 10 પાઈ પ્લસ પાઈ બાય 3 આખું પ્રથમ ચરણનું બિંદુ બતાવે છે. આ બિંદુ પ્રથમ ચરણનું ધન દિશામાં બિંદુ બતાવે છે. તો પ્રથમ ચરણમાં સાઇન કેવો છે? ધન. તો સીધો આવશે sin પાઈ બાય 3. તમે કહેશો 10 પાઈ ક્યાં ગયા? તો 10 પાઈ એ નક્કી કરવા માટે આવ્યા હતા કે સ્થાન કયું છે. તો 0 થી 10 પાઈ આપણે આમ ધન દિશામાં અહીંયા આવ્યા ને પ્લસ પાઈ બાય 3 એટલે પહેલું ચરણ. એનો જવાબ પહેલા ચરણમાં sin ધન છે. તો તમે અહીંયા લખી શકો sin 10 પાઈ પ્લસ થીટા બરાબર sin થીટા. પાઈ બાય 3 એટલે કોઈ પણ થીટા લેશું અને 10 પાઈ પ્લસ થીટા એટલે પહેલું ચરણ અને પહેલું ચરણમાં sin ધન છે. અહીંયા લખવું હોય તમારે જાણવા માટે લખી શકો છો. 10 પાઈ પ્લસ પાઈ બાય 3 જે છે એ પ્રથમ ચરણ દર્શાવે છે. એ કયું દર્શાવે છે? પ્રથમ ચરણ દર્શાવે છે. કારણ કે તો જ એનો જવાબ sin થીટા આવશે અને sin પાઈ બાય 3 એટલે √3/2. તો આ રીતે મેં ઉદાહરણ નંબર 8 તમને કરાવ્યું. હવે એવી જ રીતે આપણે હજી ઉદાહરણ એવું લઈએ છીએ, એક્સ્ટ્રા ઉદાહરણ લઈએ છીએ. તો મૂલ્ય આનો ઉપયોગ આવ્યો sin પાઈ બાય 3 એટલે √3/2. હજી એક ઉદાહરણ આપણે લઈએ છીએ, જોજો ધ્યાનથી. તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે કરીએ છીએ. એક્સ્ટ્રા એમાં cos 49 પાઈ બાય 4 નું મૂલ્ય શોધો એમ કે છે. આનું મૂલ્ય શોધો. તો 49 ની નજીકની સંખ્યા જે 4 વડે વિભાજ્ય હોય એવી નજીકની, એકદમ નજીકની, તો 48 એટલે cos 48 પાઈ પ્લસ પાઈ બાય 4 આવશે. કારણ કે 49 એટલે 48 પાઈ પ્લસ પાઈ બાય 4 એટલે cos 48 પાઈ બાય 4 એટલે 12 ચોક 48 એટલે 12 પાઈ પ્લસ પાઈ બાય 4. તો વળી પાછું તમને ખબર પડી કે 12 પાઈ ની આગળ ધન દિશા અહીંયા પ્લસ છે એટલે 12 પાઈ તમે અહીંયાથી આમ આવ્યા, આમ 12 પાઈ પ્લસ થીટા એટલે પાછું પહેલું ચરણ આવ્યું. એટલે પહેલા ચરણમાં cos ધન એટલે cos પાઈ બાય 4 અને બાજુમાં કારણ લખવું હોય તો કારણ લખી શકાય આ રીતે cos 12 પાઈ પ્લસ થીટા is equal to cos થીટા. આ 12 પાઈ છે એ ચરણ નક્કી કરવા, એના બિંદુનું સ્થાન નિશ્ચિત કરવા માટે આવે છે. એટલે ક્યાં ગયો ન કરતા. તો cos પાઈ બાય 4 નું મૂલ્ય 1/√2 થયું. અને હવે એક માઈનસ કરીએ છીએ, આપણે એક માઈનસ કરીએ છીએ. તો ધ્યાનથી જોજો. એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં આપણે બીજો એક્ઝામ્પલ કરીએ છીએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ આ 1 હતો, હવે 2. 10 માઈનસ 19 પાઈ બાય 3. હવે તમને ખબર છે કે 19 સંખ્યાની નજીકની 3 વડે ભાગી શકાય એવી સંખ્યા 18 છે, એકદમ નજીકની. તો -18 પાઈ માઈનસ પાઈ બાય 3 લખાશે. હવે 12 10 18 પાઈ બાય 3 એટલે -6 પાઈ માઈનસ પાઈ બાય 3. આ ધ્યાનથી જોજો. હવે આ 6 પાઈ તમને ખબર છે એનો બેકી સહગુણક છે, પણ આગળ નિશાની માઈનસ છે એટલે ઋણ દિશામાં આપણે જવું પડશે. તો 0 થી આપણે આમ જશું ઋણ દિશામાં એ ને -6 પાઈ અહીંયા આવ્યા.
એટલે ઋણ દિશામાં 0 થી -6π બિંદુ A પાસે આવી રીતે આપણે પહોંચ્યા. 3 ચક્ર ફરવા પડશે પણ આવશું અહીંયા જ, કારણ કે -6π છે એટલે 3 ચક્ર ફરવા પડશે. પણ અંતે આપણે આ એક ચક્ર, આ બીજું ને આ ત્રીજું એટલે -6π આવ્યા. હવે જો -π/3 એટલે ઋણ દિશામાં જ આગળ વધવાનું, એટલે ચરણ ચોથું આવશે. 0 થી -6π ઋણ દિશામાં આવ્યા, પાછું આગળ પણ માઈનસ છે એટલે ચરણ ચોથું આવશે. ચોથા ચરણમાં તમને ખબર છે tan ઋણ છે, આયરો ચોથા ચરણમાં cos ધન છે એટલે tan ઋણ આવશે એટલે -tan π/3 થશે. અને અહીંયા કારણ લખશું tan -6π θ બરાબર -tan θ. એટલે હવે tan π/3 નું મૂલ્ય √3 છે, તો આ રીતે -√3 જવાબ આવ્યો. તો આ રીતે તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.